નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। આજ આપણે સંપૂર્ણ રીતે વાત કરવી છે કે 8મું પગાર પંચ છે તેની શું હકીકત છે। તો શું 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ અને 18 મહિનાનું શું એરિયર મળશે કે નહીં અને એપ્રિલ 2027 માં આનો સંપૂર્ણ રિપોર્ટ આવશે કે નહીં। 3 નવેમ્બર 2025 ના રોજ સરકારે આ પગાર પંચ માટે છે એ ટર્મ્સ ઓફ રેફરન્સ ને છે એ મંજૂરી આપી હતી, પરંતુ શું આનો ફાયદો છે એ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે કે નહીં। મોટા ભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરનો એક જ પ્રશ્ન છે કે 8મું પગાર પંચ જો લાગુ થાય બરોબર તો તેનો છે એરિયર છે એ એરિયર છે એ 1 જાન્યુઆરી 2026 થી મળશે કે નહીં અને 8મું પગાર પંચ છે લાગુ થવાની તારીખ કઈ છે। મોટા ભાગના બધા જ ઉમેદવારોનો છે એ મોટામાં મોટો પ્રશ્ન છે। હાલ સુધી સરકાર દ્વારા એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે 1 જાન્યુઆરી થી લાગુ થશે 8મું પગાર પંચ। અત્યાર સુધી છે એ માત્ર ટર્મ ઓફ રેફરન્સ ને છે એ મંજૂરી આપવામાં આવેલી છે, એની સંપૂર્ણ માહિતી આપેલી છે, પરંતુ 1 જાન્યુઆરી 2026 થી છે એ તમારું છે એરિયર છે એ તમને મળશે તેવી કોઈ સ્પષ્ટતા છે સરકાર દ્વારા કરવામાં આવી નથી। અને નાણાં પંચના અધ્યક્ષ પંકજ ચૌધરી દ્વારા તેમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા બરોબર સંસદની અંદર, તો તેમણે જવાબ આપ્યો કે 8મું પગાર પંચ લાગુ થવાની તારીખ સરકાર નક્કી કરશે, કે હજી સુધી સરકારે છે એ 8મા પગાર પંચની છે એ તારીખ નક્કી કરી નથી। અને એનો મતલબ એવો થાય છે ચોખ્ખો કે 1 જાન્યુઆરી 2026 થી એરિયર મળશે તેની સંભાવના ખૂબ જ ઓછી છે। 1 જાન્યુઆરી થી 2026 ના રોજ થી તમારું એરિયર મળશે તેની સંભાવના હાલ પૂરતી ખૂબ જ ઓછી ગણાય છે। 8મું પગાર પંચ લાગુ થશે એ વાત ખુશીની છે, 8મું પગાર પંચ લાગુ થશે એ વાત ખુશીની છે, પરંતુ ક્યારથી લાગુ થશે, કઈ તારીખથી એરિયર મળશે એ પ્રશ્ન સરકારી કર્મચારી અને પેન્શનરને મૂંઝવણમાં મૂકેલ છે। સૌથી મોટો પ્રશ્ન છે કે એરિયર કઈ તારીખથી મળશે અને પગાર પંચ લાગુ ક્યારથી થશે। ખુશીની વાત છે કે 8મું પગાર પંચ લાગુ થવાનું છે, પણ ક્યારથી લાગુ થવાનું છે એ પ્રશ્ન છે એ સરકારી કર્મચારી અને પેન્શનરને મૂંઝવણમાં મૂકી દીધા છે। અને આ વધતી મોંઘવારીના લીધે છે એ મોટા ભાગના છે ઉમેદવારો છે એ મૂંઝવણમાં મુકાયેલા છે અને 8મા પગાર પંચમાં મોડું થાય છે બરોબર। સરકારને એવી વિનંતી કરીએ કે તારીખની સ્પષ્ટતા કરે કે આ તારીખથી તમારું એરિયર લાગુ થશે અને આ તારીખથી છે પગાર પંચ લાગુ થશે બરોબર। એ પહેલા તમને છે એ અલગ અલગ જે પગાર પંચ લાગુ થયા છે 5મું, 6ઠું અને 7મું એની સંપૂર્ણ માહિતી આપું છું બરોબર, બનાવી રહેજો વિડીયોમાં। જે 5મું પગાર પંચ છે, 5મું પગાર પંચ તે લાગુ થયું હતું 1997માં, પરંતુ તેનું એરિયર 1 જાન્યુઆરી 1999 થી। સાંભળજો, જો આનું એરિયર પણ ક્યાંથી મળ્યું હતું 1 જાન્યુઆરી 1999 થી। પછી 6ઠું પગાર પંચ તે ક્યારે લાગ્યું હતું તો કે ઓગસ્ટ 2008, ઓગસ્ટ 2008માં લાગુ થયું હતું, પરંતુ તેનું એરિયર છે 1 જાન્યુઆરી 2006 થી મળ્યું હતું। વિચાર કરો, 2 વર્ષનું છે એરિયર મળ્યું હતું। અને 7મું પગાર પંચ ક્યારે લાગુ થયું હતું તો કે જૂન 2016, પરંતુ તેનું એરિયર ક્યારથી મળ્યું હતું 1 જાન્યુઆરી 2016 થી। આવા બધા જ છે પગાર પંચમાંથી 1 જાન્યુઆરી અને 1 જાન્યુઆરીથી જો એરિયર છે મળતું હોય તો 8મા પગાર પંચમાં કેમ નહીં એમ। 8મું પગાર પંચ આપણે પણ સરકાર પાસે એવી આશા રાખીએ કે 1 જાન્યુઆરી 2026 થી સરકારી કર્મચારી અને પેન્શનરને છે એ એરિયર મળે બરોબર। અને હવે મોટો પ્રશ્ન એ રહ્યો કે 8મું પગાર પંચ જો લાગુ થાય
તો કેવી રીતના લાગુ થશે અને કેટલો પગાર વધશે, કેટલું રહેશે ફિટમેન્ટ ફેક્ટર. ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ. ફિટમેન્ટ ફેક્ટર લગભગ અંદાજિત છે એ ફિટમેન્ટ ફેક્ટર છે 2.13 થી 2.85 ની વચ્ચે રહેવાની સંભાવના. કેવી સંભાવના? આ બધી છે એ સંભવિત છે એ આંકડા છે, બરોબર. આ કોઈ ફાઇનલી આંકડા નથી આવ્યા, કારણ કે સરકાર દ્વારા છે એવો રિપોર્ટ ફાઇનલ બહાર પાડવામાં આવ્યો જ નથી. પણ આ એક સંભાવના છે એ દર્શાવેલી છે કે 2.13 થી 2.85 વચ્ચે છે એ તમારું ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર છે એ એક જાતનો અંદાજિત અંક છે. આ જે અંક છે આ અંક દ્વારા છે તમારા છે પગારમાં છે તમારો જે બેઝિક પગાર છે તેને સાથે ગુણવામાં આવે છે અને તમારો નવો છે એ બેઝિક પે છે એ બને છે, બરોબર. જે 7મા પગાર પંચમાં કંઈક છે એ તમારો છે 18,000 બેઝિક પે છે. કેટલો? 18,000. અને હવે જો આપણે ઓછામાં ઓછું એરિયર છે એ 2.13 આજુબાજુ ગણીએ, બરોબર, તો પણ 2.13 થી 2.85 વચ્ચે ગણીએ તો પણ કંઈક છે એ 40 થી 50,000 સુધીની છે એ તમારો છે એ બેઝિક પે થવાની સંભાવના પૂરેપૂરી છે. તો આ ફિટમેન્ટ ફેક્ટર છે જો 2.13 થી 2.85 ની વચ્ચે રહે તો ઓછામાં ઓછી તમારી સેલેરી છે બેઝિક પે એ 40 થી છે એ 50,000 સુધીની વચ્ચે રહેવાની સંભાવના છે. એરિયર્સ કઈ તારીખથી મળશે તો એની છે સંભાવના છે એ આપણા જે નાણાં પંચના છે પંકજ ચૌધરી અધ્યક્ષ છે, બરોબર. તો એમને સંસદમાં જવાબ આપેલો છે કે 8મું પગાર પંચ જો લાગુ થાય, બરોબર, તો તેની છે એ સરકાર છે એ તારીખ નક્કી કરશે અને કઈ તારીખથી કેટલું એરિયર મળશે તેની સંપૂર્ણ માહિતી છે એ સરકાર દ્વારા આપવામાં આવશે, બરોબર. અને અત્યાર સુધી કોઈ છે એવી સ્પષ્ટતા નથી થઈ કે કઈ તારીખથી એરિયર મળશે, તે સરકાર દ્વારા છે એ જાણવામાં આવશે. સંપૂર્ણ વિડીયોને છે એ શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.